મારો નાથ એટલો સરળ છે. હું એમ સમજાવવા માંગુ છું કે નાથ જેવો તો સરળ કોઈ નથી. જેને દુનિયા બનાવી એને અહંકાર નથી, પણ જેને દુનિયામાં મૂક્યા એને એટલો અહંકાર છે. એ મારો નાથ. અને અવશ્ય સમય સાધે છે, માટે યાદ રાખો. સવાર હોય, બપોર હોય, સાંજ હોય, ભગવાનના ચરણોમાં બેસો. હું તો એવું ઈચ્છું કે આ સમયે જો કદાચ હરિ એમ કહે કે પ્રાણ મહારાજ તમારો લેવાનો, તો હું તૈયાર. કેમ? એના ગોદમાં બેઠો છું. આવો સમય નહીં આવે પાછો. સમય સાધજે. આવો સમય નહીં આવે. અને ખરેખર આપણે બહુ ભાગ્યશાળી. હું એમ એટલે સમજાવું છું, કથાઓ તો ઘણી આપણે સાંભળી, પણ હું આજે તમને એટલે કહું કે તમે સામાન્ય નહીં, પણ ભગવાને મોકલેલા, થપ્પો મારીને મોકલેલા એના પરમ ભાગવત ભક્તો છો. ખૂબ કૃપા નારાયણ, ખૂબ કૃપા. એટલે સવાર, બપોર, સાંજ ભગવાનને ત્રિકાલ સંધ્યા. કેમ ત્રિકાલ સંધ્યા? કારણ શું? સવાર તે મને ઉઠાડ્યો પ્રભુ, તે મને જમાડ્યો, તે મને સુવાડ્યો. ત્રિકાલ સંધ્યા. અરે આ ત્રિકાલ સંધ્યા એટલું પવિત્ર, જેમાં વેદોમાં, ઉપનિષદોમાં સંધ્યાનો અદ્ભુત મહિમા કહ્યું. સવારે આપ જાઓ ને, સૂર્યનો રથ ચાલતો હોય, 60,000 ઋષિઓ ઊંધા પગે ચાલે રથની સામે, અને તે વખતે આપ એક વખત કૃષ્ણને યાદ કરો ને, તે વખતે આ 60,000 ઋષિઓ તથાસ્તુ 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 બોલે છે. ત્રિકાલ સંધ્યા પૂજ્ય દાદાએ ઘણો પ્રયત્ન કર્યો સમાજને આપવાનો. માનવનું જીવન કેવલ ભોગ નથી, મુક્તિ છે. ભોગવો આપત્તિ નથી, ગૃહસ્થ ભોગવો, પણ તે જ સાધન નથી. 60,000 ઋષિઓ, સૂર્યનો રથ ચાલે, સૂર્યોદય થાય, ઊંધા પગે આ ઋષિઓ રથની સામે ચાલે છે. અને ત્રિકાલ સંધ્યાનું મહત્વ કેમ છે? કારણ કયું? આ રથ જ્યારે ચાલે ને, ત્યારે આ ઋષિઓ તથાસ્તુ તથાસ્તુ તથાસ્તુ. અને એક ક્ષણે આપે કહ્યું કે હે નારાયણ, મને ભાગવતજી સંભળાવો. હે નારાયણ, મને ભક્તિ આપ. તો 60,000 એક સાથે આશીર્વાદ ઋષિઓ આપશે. અને એ તથાસ્તુનો અર્થ જ એ છે, તમે જે બોલો તે થાય, તમે જે માગો તે મળે. હું જન્મ્યો છું તેના માટે નહીં, પણ પ્રભુ તે મને આપ્યો છે ને અવતાર, તેના માટે મને ભક્તિ આપ. મનુષ્ય દેહ દુર્લભ દેહ છે. શરીર, ઘડીઓ, પ્રાણ, આ શ્વાસ છે ને, એ દિવસોમાં નથી. યાદ રાખજો, આ શ્વાસ તમે જે લો છો ને તેમાં છે. આ એક દિવસમાં 24 કલાક 21,600 શ્વાસ લો છો. 50 વર્ષનું આયુષ્ય હોય તો 25 વર્ષ ઊંઘવામાં કાઢીએ છીએ. 25 વર્ષ પરિવાર, લગ્ન, સંતાન, ખાવું પીવું, ઉદ્યોગ, જેના માટે પ્રયત્ન કરવાનો છે તે પ્રયત્ન કરી શકતા નથી. માટે આજ ગાંઠ બાંધીને નીકળજો કે પ્રભુ, મને એમ ખાતરી જ છે, આ સમજવા માટે જ તે અધિક મહિનામાં હરિદ્વાર મને મોકલ્યો છે.